વરસાદ આવે એટલો ફૂલ વરસાદ આવે આમ તો કઈ બતાતું નહીં. ઓથારે ઊભો એટલે અવાજની તો કંઈ વરસાદ રહી ગયો એટલે હા વરસાદી થોડા થોડા સાટા નજારો તમે જો કેટલો. હેલો યુટ્યુબ ફેમિલી, તો ફરીવાર એક નવા વ્લોગની અંદર તમારું સ્વાગત છે. તો જય માતાજી, જય મંગલ, જય ભવનાથ અને જય મહાકાળીમાં. તમને આમ થતું છે આ લુગડા કાઢીને બ્લોગ ઉતારતો છે, શર્ટ કાઢીને કામ બ્લોગ ઉતારતો છે. તો ભાઈ એમાં એવું છે, હું નાવાની તૈયારી કરતો ને નાવા જતો હો ત્યાં વરસાદ આવવા માંડ્યો હા. 2-3 દી બરાબર નીકળીને અત્યારે વરસાદ આવવા માંડ્યો છે ને પવન એ ફૂલમ ફૂલ છે. એટલે હું નાવા જતો ને ત્યાં વરસાદ આવવા માંડ્યો. મને એમ થયું હાલે નહીં થોડોક વ્લોગ શૂટ કરી લો, એટલે તો અત્યારે વ્લોગ શૂટ કરવા માંડ્યો છો. જો વરસાદ આવે એ તો પાણી ડોલું ને એવું હું નાવણીયામાં મૂકીને હાલો આવતો હો ત્યાં તો વરસાદ આવી ગયો ફૂલમ ફૂલ. પાણી થોડતું કરી દીધું. જો નેવા થાર થઈ ગઈ, નેવા થાર નેવા પડવા માંડ્યા એટલો વરસાદ આવી ગયો. તો ઘડીકમાં એટલો ફૂલ વરસાદ આવે આમ તો કંઈ બતાતું નહીં. નળિયા હેરખાને બતાતા ફૂલ વરસાદ આવવા માંડ્યો હોય ને થોડોક પવન વધારે આવે એમથી હું થોડોક ઓથારે ઊભો એટલે અવાજની તો કંઈ તકલીફ નહીં હોય. પણ આમ બહાર થોડોક આમ બહાર નીકળું તો પવન થોડોક વધારે આવે છે. એટલે આપણે વરસાદમાં પાછું નાહવાનું છે નહીં. વરસાદ રહી જાય પછી પાછું આપણે નાહીએ, બાકી વરસાદમાં નાહવાનું નહીં. અત્યારના વરસાદમાં પછી મજા બગડી જાય. એટલે સૈદરી શરદીને ઉધર્યા થઈ જાય એટલે આપણે કંઈ વરસાદમાં નાહવું નહીં. આપણે તો અત્યારે વરસાદનું વાતાવરણ જોઈ નહીં ને અહીંયા થોડા થોડા સાટા આવે, આમ ઝીરમીર ઝીરમીર વરસાદના સાટા આવે છે થોડા થોડા. એ વરસાદના સાટા આવે આ કરેલા આ ડીશમાંથી જે વરસાદના ટીપા પડે ને એ બધા એન્કોર આવે છે. બાકી વરસાદ જો અત્યારે ફૂલ આવે છે, ફૂલ વરસાદ આવે છે ને જો એટલું મસ્ત વાતાવરણ થઈ જાય પાછું. ઘડીકમાં જો પાણી થોડતા કરી દીધા, નેવા સારું થઈ ગયું, નેવા સારું એટલો વરસાદ ઘડીક વારમાં આવી ગયો. જો પછી વરસાદ આવ્યો ને 5 થી 6 મિનિટ જેવું શું છે એટલે નેવા તાર થઈ ગઈ વરસાદ. તો અત્યારે વરસાદના સાટા આવે છે. મને થોડી ધીરમી ધીરમી થોડુંક વધે છે, થોડાક ઝીણા ઝીણા સાટા આવે મને ધીરમી છે એ મને થોડા થાય છે. અહીંયા હાવ ધીરમી ધીરમી વરસાદ એટલામાં આવે છે. એમાં પાછો જો ઓથારો છે, હા કરાનો ઓથારો હા આનો એટલે ઝીરમીર આવે ને અંદર. આમ બહાર તો ફૂલ વરસાદ આવે જ છે, બહાર તો ફૂલ જ વરસાદ આવે, બાકી અહીંયા ઝીરમીર ઝીરમીર આવે છે. વરસાદ આવે એટલે આપણે ઘરે વૈયા જઈએ. વરસાદ રીઝા પછી બહાર નાહી આવીશું. ફાઇનલી વરસાદ રહી ગયો એટલે હાવ વરસાદી થોડા થોડા સાદા તો આવે. નાહી નહીં ખોશો નાહી બ્લોગ શૂટ કરું છું. શર્ટ તો પહેરવાની, શર્ટ ને પહેરવાની, ટી-શર્ટ પહેરવાની છે. નાહી નહીં ખોશો બ્લોગ શૂટ કરું છું. થોડા થોડા વરસાદના સાટા આવે છે. નજારો થઈ ગયો બહુ મસ્ત, એક નંબર નજારો, મસ્ત નજારો. નજારો તમે તો કેટલો મસ્ત નજારો, મસ્ત નજારો થઈ ગયો છે. પાછું આ બધું થોડું થોડું ફૂકાણું હું ને પાછું બધું લીલું થઈ ગયું. પગ વાગ્યું છે. આ અંગૂઠો પાકેલો હતો ને એટલે આપણે પાટો બાંધી દીધો છે. બહુ આ પાટો બહુ ગરમ પાટો છે, ઓલો પાટો નહીં, આદો પાટો નહીં, ગરમ પાટો. આ પાટો વેસા તો આપણે નહીં લાવેલા, આપણે ગાડીમાં શું ગાડીમાં નીકળે ને પાટાની ટૂંકની એવું એ પાટો બાંધી તો ઓલો પાટો તો લાવ્યો નહીં. તો ગાડીમાંથી કાઢીને પાટો બાંધી દીધો છે. સારું થઈ ગયું. નજારો બહુ મસ્ત છે, એક નંબર નજારો છે, બહુ મસ્ત નજારો. કોઈ વરસાદના સાટા થઈ ગયા, થોડા થોડા વરસાદના સાટા આવે છે. વાદળું વાદળું નથી તોય વરસાદના સાટા. વાદળું હોય તો કેટલો વરસાદ આવે. ત્યારે જો વરસાદના સાટા થોડા થોડા આવે છે ને ઘડીક વારમાં તો વરસાદ પાણી પાણી. અમે શનિવાર એટલે જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં ને. શનિવાર છે ને રામ જય હનુમાન લખી નાખતો ને જય શ્રી રામ તો લખવાનું ભૂલતા નહીં. શનિવાર આજતો જય શ્રી રામ લખી નાખજો. નજારો બહુ મસ્ત નજારો છે. લીલું લીલું કંઈક આવ્યું ફૂલ જેવું. 4-5-6 ગોટી, ઘણી ગોટી કરો 5 બદલે. હા ખાલી આ કેટલું લીલું કરે.
નજારો થઈ ગયો બહુ મસ્ત, એક નંબર નજારો થઈ ગયો. નજારો ખાલી એક નંબર છે, બહુ મસ્ત નજારો થઈ ગયો છે. નજારો બહુ મસ્ત થઈ ગયો છે. આપણે નાઈને ખાઈ ઘડીક આપણે ફોન ઘૂમડીએ. ફાઇનલી અત્યારે 4 વાગી ગયા છે ને થોડોક તડકો નીકળી ગયો છે. અત્યારે તડકો નીકળી ગયો, વરસાદ આવતો થોડા થોડા કાંટા આવતા અત્યારે હાવ તડકો નીકળી ગયો. મસ્ત વાતાવરણ થઈ ગયું, મસ્ત વાતાવરણ થઈ ગયું. તડકો એટલો તેપો ફૂલ તપી ગયેલો હે, ફૂલ એટલે ફૂલ. ત્યારે ફૂલ તડકો નીકળી ગયો. આવો ને આવો તડકો ખાલી કલાક રહીને કલાક તો બધું જેટલું પલાળી દીધેલું હોય ને, વરસાદ આવીને જેટલું પહેલું ને એ બધું સુકાઈ જાય. એટલો તેપેલો હતો, એટલો ફૂલ તડકો. હા, ઊભું રહેવાનું મન ન થતું. તડકો છે, બહુ મસ્ત વાતાવરણ, એ બહુ મસ્ત એક નંબર વાતાવરણ છે ને. તડકો નીકળી ગયો. વાતાવરણ એટલે વાતાવરણ મસ્ત વાતાવરણ, કેટલું મસ્ત વાતાવરણ છે. અહીં સાંઈ આવી ગઈ, તડકો હોય લીલું થઈ ગયું. અહીંયા થોડોક આ સાડવાનો સાંયો આવે, આ સાડવું છે ને સાંયો આવે. આ ઓટલે સાંયો આવે ને મસ્ત વાતાવરણ થઈ ગયું. તો કેટલું મસ્ત વાતાવરણ છે ને. આવું તડકો હતો ઘડી ફેરે વ્યા જાય, ખોટું તડકાનું બહાર નીકળવું રખડવું નહીં કરતા. ઘરે બેસીને મસરાઈ કવડે, એટલે ઘરે બેસી મસરાઈ ન કવડે એ વાત થાય. ઘડી ઘરે બેસી આપણે ફાઇનલી અત્યારે 6:30 થઈ ગયું ને. હા, વાંચવું ગયો એવા તડકો હતો, તડકો ને અત્યારે 6:30 થઈ ગયા. આડું હાવ વાદળું આવી ગયેલું છે. હવે હાવ વાદળું એમ માથે કેવું સીડેલું છે વરસાદ આવે. આડું વાદળું આવી ગયેલું છે. કેટલું મસ્ત લાગે, એક નંબર. બહુ મસ્ત વાદળું આવી ગયેલું, એક નંબર વાતાવરણ મસ્ત. વાત જ ન થાય વાતાવરણ, બહુ મસ્ત વાતાવરણ થઈ ગયું. વાદળા તો હાલ્યા છે આમ થોડા આમ થાય વાદળ હાલવું. આમાં આપણી કને ટ્યાન નથી, બાકી ટ્યાન હોય ને એક જગ્યાએ આમ ફોકસ કરેલો હોય ને કેમેરો, તો વાદળા હાલ્યા જાય ને એ બતાય. બાકી આમ તો ફોન હલ્યા ને એટલે ખબર ન પડે. બતાય પણ ઓછા બતાય, પણ ફોન ટ્યાન ઉપર હોય ને તો બહુ મસ્ત બતાય. વાદળ હળવું હાલ્યા જતા ને ખબર પડે. પછી આપણે ટ્યાન નથી, બાકી તો આપણે એનું શૂટ લે થઈશું. આપણે ટૂંક સમયમાં ટ્યાન લાવવાના છે, હમણાં ને લાવવાનું. 2-3 મહિના પછી આપણે ટ્યાન લાવીશું. હમણાં તો લાવવાનો વિચાર નથી. ટૂંક જ સમયમાં આપણે લાવવાનું છે એવું વિચારેલું છે આપણે, કારણ કે સ્પેશિયલ વ્લોગ ઉતારવા માટે જ લાવવાનું છે આપણે. ટૂંક સમયમાં ટ્યાન લઈ આવીશું. પછી આવું આપણે વાતાવરણ રહે, આવું આપણે વાતાવરણ ઉતારીશું. પછી તો માવઠા થાય એટલે માવઠાનું વાતાવરણ હોય વધારે, તો માવઠાનું જ વાતાવરણ હોય. વાતાવરણ છે બહુ મસ્ત, એક નંબર વાતાવરણ. કેટલું મસ્ત વાતાવરણ, બહુ મસ્ત વાતાવરણ છે. તો ઘડીક ફોન ઘૂમડીએ. ફાઇનલી અત્યારે 8 વાગી ગયા છે ને બધું. આજનો વ્લોગ તો મારી ચેનલનો તમે નવા લાઈક સબસ્ક્રાઈબ કરો. તો ફરી મળી નવા લોકો.